નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું એક્સપ્લોર વિથ આશુમાં. હું છું આપનો દોસ્ત અને હોસ્ટ આશુ. અત્યારે આપણે છીએ શ્વેતનગરી દૂધનગરી આણંદમાં અને આપણે આજે ટૂર કરીશું આણંદના રેલવે સ્ટેશન સામે આવેલ સુપરમાર્કેટ અને સાંકડી ગલીની. તો ચાલો મારી સાથે શરૂ કરીએ વિડીયો. તો દર્શક મિત્રો, અત્યારે છીએ આપણે આણંદના સ્ટેશન રોડ ઉપર. આ બાજુ જે છે એ ગામડી વડ છે, આ બાજુ રેલવે સ્ટેશન છે અને આ જે છે લગભગ 80 વર્ષ જૂની સાંકડી ગલી. સાંકડી ગલી એક માર્કેટ છે જેને અંગ્રેજીમાં નેરો સ્ટ્રીટ પણ કહી શકાય અથવા હિન્દીમાં સંકરી ગલી. સાંકડી ગલી નામ એટલા માટે પડ્યું છે કે તે ખૂબ જ સાંકડી છે. એક વાહન જો ટુ વ્હીલર જતું હોય તો સામેથી જો બીજું ટુ વ્હીલર આવતું હોય તો ઘણી મુશ્કેલીથી બે એકબીજાને પસાર કરી શકે એટલી સાંકડી ગલી છે. પણ આ સાંકડી ગલીની ખાસિયત એ છે કે અહીંયા તમને લગભગ દરેક વસ્તુ અંદર મળી રહેશે. સાંકડી ગલીની બંને બાજુ ખૂબ જ વર્ષો જૂની દુકાનો આવેલી છે. કાલાંતરે તેમાં નવું સ્વરૂપ અપાતું ગયું, રિનોવેશન થતું ગયું, પરંતુ દુકાનોનો ઇતિહાસ, આ માર્કેટનો ઇતિહાસ ખૂબ જૂનો છે. આપ જુઓ સુશોભનની વસ્તુઓ. આપણા ઘરમાં કોઈ પણ પ્રસંગ હોય તો દરેક વસ્તુ અહીં અવેલેબલ છે. દર્શક મિત્રો, સાંકડી ગલીની ટૂર કરાવવાનો એક હેતુ છે કે આપને અહીં આવેલ દરેક દુકાનનો એક ઝલક આપવી, એક પરિચય આપવો. દરેક દુકાનનો ડિટેલ વિડીયો અત્યારે શક્ય નથી, પરંતુ આપ જોઈ શકો છો અહીંયા વાંસની વસ્તુઓ મળે છે. આપણને કદાચ ખ્યાલ જ ન હોય કે આણંદમાં પણ વાંસની આવે સરસ આર્ટિકલ મળે છે, તો આ વિડીયો જોવાથી આપને ખ્યાલ આવશે. હેન્ડીક્રાફ્ટ, દરેક પ્રકારના કિચન યુટેન્સિલ્સ. ડાબી બાજુ છે પ્લાઝા બૂટ સેન્ટર, આણંદની સૌથી જૂની બૂટ ચંપલની દુકાનોમાંની એક. આપ જુઓ દોસ્તો, ગલી કેટલી સાંકડી છે. ગલીની બંને બાજુઓ દુકાનોથી સજેલી છે. કાપડની દુકાન છે, વિવિધ પ્રકારના આર્ટિકલ્સ, ઘરવખરી. ગલી ખૂબ જ સાંકડી અને બંને બાજુ દુકાનોની હારમાળા, કોસ્મેટિક આઇટમ્સ, ઇમિટેશન જ્વેલરી, કટલરી આઇટમ્સ, ક્રોકરી આઇટમ્સ, કિચન યુટેન્સિલ્સ, કોપર યુટેન્સિલ્સ, વિવિધ પ્લાસ્ટિક આઇટમ્સ, હોઝિયરી આઇટમ્સ, ડ્રેસ મટીરિયલ્સ. આ જુઓ અગરબત્તી, રંગોળીના કલર્સ, પરફ્યુમ્સ, સ્પ્રે. અહીંયા ઓપન કાઉન્ટરના સ્વરૂપમાં દુકાન છે. જેનું નામ છે જેની ટ્રેડર્સ, કવિ એજન્સી. અહીંની કેટલીક દુકાનો જોઈને એવું લાગે કે આના સ્પેશિયલ અલગથી વિડીયો બનાવવા જોઈએ. આ જુઓ વિવિધ રમકડાની દુકાન. હવે આપણે આવી ગયા છીએ સાંકડી ગલીના એ ભાગમાં કે જ્યાં જમણી બાજુ છે સુપરમાર્કેટનું બિલ્ડિંગ. અહીંથી થોડું બદલાવ એ આવે છે કે ડાબી બાજુ પાકી દુકાનો છે, જ્યારે જમણી બાજુ ઓપન કાઉન્ટર્સ અથવા તો લારીના સ્વરૂપમાં દુકાનો છે. પરંતુ ગલી તો એટલી જ સાંકડી રહે છે, બલકે વધારે સાંકડી થઈ જાય છે. અહીંથી ડાબી બાજુ જુઓ તો વાસણોની દુકાન ઘણા પ્રમાણમાં છે અને અહીં આપને દરેક પ્રકારના વાસણો, વેરાયટીમાં આપણને વાસણો અહીં મળી રહે છે. અને આ જુઓ ખૂબ જ જૂની ગાંધીની દુકાન કે જ્યાં તમને પૂજાપાનો કોઈ પણ સામાન અહીંથી મળી રહેશે. કોઈ પણ દુર્લભમાં દુર્લભ પૂજાપાનો સામાન આપણને અહીં પ્રાપ્ય છે. આ જુઓ તાળા ચાવી,
વાસણની દુકાન જમણી બાજુ પણ છે. અહીંયા ડાબી બાજુ જે વાસણની દુકાન છે એ જ માલિક જમણી બાજુ જે છે લારી એ બહાર પણ પોતાનું કાઉન્ટર લગાવે છે કે જેથી ગ્રાહકોને સારી સર્વિસ આપી શકાય. દોસ્તો, તહેવારના આગલા સમયમાં તો અહીંયા પગ મૂકવાની જ જગ્યા નથી હોતી. આણંદ તથા આજુબાજુના ગામમાંથી પ્રજાજનો ખૂબ જ પ્રમાણમાં અહીંયા ખરીદી કરવા માટે ઉમટી પડે છે. અત્યારે ફેબ્રુઆરી મહિનો 2022 ને તારીખ છે 12 શનિવાર. અમે થોડા કામે સુપરમાર્કેટમાં આવ્યા હતા ત્યારે મને વિચાર આવ્યો કે સાંકડી ગલીનો પણ વિડીયો બનાવીને શેર કરવો જોઈએ યુટ્યુબ પર કે જેથી આણંદમાં આવેલ એક ખૂબ સુંદર માર્કેટનો લોકોને ખ્યાલ આવે. ખ્યાલ આપવા પૂરતી મેં આપને આ એક ટૂર કરાવી છે. હવે સાંકડી ગલીનો એક જે સેગમેન્ટ છે એ અહીંયા પૂરો થાય છે અને હવે જે છે એ રોડ આવે છે. ચાલો તમને બતાવું એ રોડ આપણને ક્યાં લઈ જાય છે. તો આપણે આવી ગયા છે દોસ્તો સાંકડી ગલીના સેગમેન્ટ 1 ની બહાર. આ ડાબી બાજુ જે છે તે જાય છે બસ સ્ટેન્ડ બાજુ અને જમણી બાજુ સામે રેલવે સ્ટેશન છે, આણંદ રેલવે સ્ટેશન. હવે સાંકડી ગલીનું આ સેકન્ડ સેગમેન્ટ. શરૂઆતમાં જ ચટાકેદાર પાણીપુરીનું કાઉન્ટર. અહીંયા સવારથી જ પાણીપુરી એટલે કે ગોલગપ્પાનું જે કાઉન્ટર છે એના પર સારી એવી ભીડ જોવા મળે છે. આજુબાજુના ગામથી આવતા ગ્રાહકો અહીં પાણીપુરીનો સ્વાદ માણે છે, સાથે સાથે શોપિંગનો પણ આનંદ લે છે. આ જુઓ બીજું કાઉન્ટર. શોપિંગ કરવા આવો અને ભૂખ ન લાગે એવું બને નહીં, અને પાણીપુરીનું કાઉન્ટર જુઓ તો ભૂખ ન લાગતી હોય તો પણ લાગે, બરાબર ને? તો આપણે અત્યારે આગળ વધી રહ્યા છીએ સાંકડી ગલીના બીજા સેગમેન્ટમાં, જ્યાં ડાબી બાજુ છે સુપરમાર્કેટનું બિલ્ડિંગ અને જમણી બાજુ ફરીથી એ જ કાઉન્ટરના સ્વરૂપમાં દુકાનો છે. અહીંયા જમણી બાજુ કપડાં, ઇમિટેશન જ્વેલરી, બૂટ, ચંપલ, પર્સ વગેરે મળે છે. કપડાની દરેક રેન્જ જમણી બાજુ જે દુકાનો છે ત્યાં અવેલેબલ છે. ખૂબ સારી વેરાયટી છે અને અહીંયા ભાવ પણ રિઝનેબલ છે. આપણે આ બાજુથી આવ્યા સેગમેન્ટ 2માં અને આ બાજુ છે સેગમેન્ટ 1. આપણે આ બાજુ સેગમેન્ટ 2માં આપણે આગળ વધીએ. જમણી બાજુ આપ જોઈ શકો છો કપડાં, નાના નાના ભૂલકાઓના, ટી શર્ટ, ટોપ, જીન્સ, ગાઉન્સ, નાઇટ ડ્રેસીસ, હોઝિયરી, સ્કર્ટ્સ, ખૂબ સુંદર. મિત્રો, સાંકડી ગલી અને સુપર માર્કેટને આણંદ જિલ્લાનું સૌથી મોટું શોપિંગ ઝોન ગણી શકાય. મિત્રો, આ બાજુ છે સુપર માર્કેટનું એન્ટ્રન્સ. વિડીયોની લંબાઈ હવે વધી ન જાય એ માટે આપણે વિડીયો અહીંયા એન્ડ કરીએ છીએ. આ વિડીયો બનાવવાનો હેતુ હતો કે આપને સુપર માર્કેટ અને ખાસ કરીને તો સાંકડી ગલી કે જે 80-90 વર્ષ જૂનું માર્કેટ છે એનો ખ્યાલ આપવો. આ છે સુપર માર્કેટનો અંદરનો વ્યૂ અને આ પાર્કિંગ, વિશાળ પાર્કિંગ છે જે અત્યારે ફૂલ છે. મિત્રો, સુપર માર્કેટનો જનતા કાપડ ભંડારનો વિડીયો અમારી ચેનલ ઉપર અમે પોસ્ટ કરેલો છે, આપ જરૂરથી જોજો અને આવનાર દિવસોમાં આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે આપ અમારી સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર. બાય બાય.